ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકારની લાલાખ। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ કરનારાને ચેતવણી આપી। બિયારણ, ખાતર, દવામાં અનિયમિતતા સામે ઝીરો ટોલરન્સ। માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ। 2 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓની રાજ્યવ્યાપી તપાસ હાથ ધરવામાં આવી છે। અનિયમિતતા બદલ 752 વિક્રેતાઓને નોટિસ ફટકારાઈ છે। કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે। લાયસન્સ રદ નહીં, ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે સીધી એફઆઈઆર થશે। ખેડૂતોના હિત સાથે ચેડા કરનારાઓ સામે સરકારનું આ સખત વલણ જોવા મળી રહ્યું છે। ગત વર્ષે 246 લાયસન્સ રદ, 26 તત્વો સામે એફઆઈઆર નોંધાઈ હતી। રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્વનો નિર્ણય કર્યો છે। બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે। એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે। છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે। 2 પોલીસ ફરિયાદ કરી છે। ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે। અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે।